ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 6ના સ્વાધ્યાય 6.5ના પાર્ટ 1 ભણવા જઈ રહ્યા છે, જેમાં આપણે મહત્તમ ન્યૂનતમ કિંમતો વિશેની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ થિયરી ભણીશું અને ત્યારબાદ દાખલા. થિયરી બહુ જ ધ્યાનથી ભણવાની રહેશે, જેથી તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય તો જ તમને દરેક દાખલો સમજાશે વિદ્યાર્થીઓ. તો સૌ પ્રથમ આપણે થિયરી ભણીશું. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. વિદ્યાર્થીઓ, આપણી પાસે કુલ બે પ્રકારના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો આવે. એક સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય અને વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. તો સૌ પ્રથમ આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા કરીશું. ત્યારબાદ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યો શોધવાની રીત મેં બોર્ડ પર લખી છે, જેમાં સ્ટેપ 1 વિદ્યાર્થીઓ ધ્યાનથી યાદ રાખવાનું છે. દાખલાઓ થોડા સ્પીડમાં ચાલશે કારણ કે ઘણા બધા દાખલાઓ છે એટલા માટે. સ્ટેપ 1 આપણે એફ ઓફ એક્સ, એફ ડેશ એક્સ અને એફ ડબલ ડેશ એક્સ શોધીશું. એટલે કોઈ પણ દાખલો સ્ટાર્ટ કરતા પહેલાં હું એફ એક્સ, એફ ડેશ એક્સ અને એફ ડબલ ડેશ એક્સ શોધીશ વિદ્યાર્થીઓ. ત્યારબાદ સ્ટેપ 2માં એફ ડેશ એક્સ બરાબર 0 લઈ એક્સની કિંમતો શોધવાની. હવે એવું બની શકે કે એફ ડેશ એક્સ બરાબર 0 લેવાથી આપણને એક જ એક્સ મળે, 2 એક્સ મળે, 3 એક્સ મળે અને 4 એક્સ મળે. મેક્સિમમ આપણે 4 એક્સ મળે ત્યાં સુધીના દાખલા ગણવાના છે. આ જે એક્સની કિંમતો મળે છે વિદ્યાર્થીઓ યાદ રાખજો, એને આત્યંતિક મૂલ્ય કહેવામાં આવે છે. તો યાદ રાખજો, દાખલામાં પૂછી શકાય છે આત્યંતિક મૂલ્ય શોધો અથવા MCQમાં. એટલે કશું કરવાનું નથી, આપેલી રકમનું એફ ડેશ એક્સ શોધી એફ ડેશ એક્સ બરાબર 0 લઈ એક્સની શક્ય કિંમતો શોધીએ એને આત્યંતિક મૂલ્યો કહેવાય. ત્યારબાદ સ્ટેપ 3 જે આપણા x1, x2, x3, x4 વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારના એક્સ મળશે, એ એક્સને આપણે ડબલ ડેશમાં મૂકવાનો છે. શામાં મૂકવાનો છે વિદ્યાર્થીઓ? ડબલ ડેશમાં. એટલે આ દ્વિતીય વિકલિત કસોટી કહેવાય, કારણ કે આપણે બીજી વારના વિકલનની અંદર કિંમતો મૂકીએ છીએ વિદ્યાર્થીઓ, એટલે આને દ્વિતીય વિકલિત કસોટી કહેવીશું. x1 ધારો કે 4 મળ્યો વિદ્યાર્થીઓ, તો એને એફ ડબલ ડેશ 4માં એટલે આપણે જે એફ ડબલ ડેશ શોધ્યો હોય એમાં એક્સના સ્થાને 4 મૂકતા ધારો કે જવાબ 25 આપ્યો. ધારો કે x2 શોધતા -10 મળે છે, એને ડબલ ડેશમાં મૂકતા જવાબ ધારો કે -2 મળે છે. x3 બરાબર 7 મળે છે, એફ ડબલ ડેશમાં 7 મૂકતા જવાબ 15 મળે છે. અને x4 -5 મળે છે, અને એફ ડબલ ડેશમાં -5 મૂકતા ધારો કે જવાબ -10 મળે છે. હવે આ જે જવાબો ડબલ ડેશના આવે વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ યાદ રાખજો, આ શરત છે, જવાબ નથી. તો ડબલ ડેશમાં જે એક્સની કિંમતો મૂકવાથી જે જવાબો મળશે એ માત્ર શરત છે, જવાબ નથી. હવે આ જવાબોમાં સૌથી ધન પોઝિટિવ મહત્તમ મૂલ્ય હોય એ આપણને સ્થાનીય ન્યૂનતમ, ઊંધું વિદ્યાર્થીઓ ઊંધું છે, ધ્યાનથી સાંભળજો, જે સૌથી ધન મૂલ્ય આપે એ વસ્તુ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે. એટલે અહીં સૌથી ધનમાં ધન 25 છે, એની આગળ ગ્રેટર દેન 0 લખવાના, 15ની આગળ લખવાની જરૂર નથી વિદ્યાર્થીઓ. ગ્રેટર દેન 0 વસ્તુ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે. અને ઋણમાં જે સૌથી નાનું હોય, -2 અને -10માં સૌથી નાનું -10 છે, એની બાજુમાં લખવાનું લેસ દેન 0. હવે લેસ દેન ખરેખર ઋણ હોય પણ આપશે સ્થાનીય મહત્તમ મૂલ્ય વિદ્યાર્થીઓ. દ્વિતીય વિકલિત કસોટીમાં આ જ ખાસિયત છે, ડબલ ડેશ ધન આવે તો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે અને ડબલ ડેશ ઋણ આપે તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. હવે આ જે શરત મળી એ શરત છે, જવાબ નથી વિદ્યાર્થીઓ. હવે 25 જે જવાબ આવ્યો એ કયા એક્સ માટે આવ્યો હતો? x1 4 હતો ત્યારે એ x1ની 4ની કિંમત આપણી મૂળ રકમ જે આપી હોય એફ એક્સ એની અંદર મૂકવાનું એફ ઓફ 4, અને એનો જે જવાબ આવે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હશે વિદ્યાર્થીઓ.
અને સ્થાનીય મહત્તમ કોના માટે મળે છે આપણને x4 જે આપણો -5 મળે છે. તો -5 xની કિંમત -5 આપણી મૂળ રકમમાં મૂકતા જે જવાબ આવશે એને આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય કહીશું. અને આ જે જવાબ આવશે એ આપણો જવાબ છે. જ્યારે ઉપર જે ડબલ ડેશમાં મૂકવાથી મળે છે એ માત્ર શરત છે. તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વિશે ફ્લેશબેકમાં ઝડપથી રિવિઝન કરાવું. સ્ટેપ 1 f ઓફ એક્સ, પછી f ડેશ એક્સ અને f ડબલ ડેશ એક્સ શોધાવીશ. સ્ટેપ 2માં હું f ડેશ એક્સ બરાબર 0 લઈ એક્સની કિંમતો શોધીશ. આ જે એક્સની કિંમતો શોધીએ એને આત્યંતિક મૂલ્ય કહેવામાં આવે વિદ્યાર્થીઓ. ત્યારબાદ જે એક્સની શક્ય કિંમતો ડબલ ડેશમાં મૂકીશું. ડબલ ડેશમાં મૂક્યા પછી જે સૌથી ધનમાં સૌથી મોટી હશે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે અને ઋણમાં જે સૌથી નાની હશે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. આ માત્ર શરત છે, જવાબ નથી. એ જે એક્સ માટે આવું થાય એ એક્સ આપણી મૂળ રકમમાં મૂકતા જે જવાબ આવે એ આપણું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ માટેનો જે એક્સ -5 છે અંદર રકમમાં મૂકવાથી જે જવાબ આવે એ આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. રાઈટ. એટલે આપણને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યમાં શું કરવાનું એનો કોન્સેપ્ટ ખબર પડી. હવે આપણે વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ મૂલ્યમાં શું કરવાનું એની ચર્ચા કરીશું. તો વૈશ્વિક એટલે નિરપેક્ષ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. નોંધ વિદ્યાર્થીઓ, આ મૂલ્ય ક્યારે શોધવાનું એની નોંધ છે. જો રકમમાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b ઇન્ટરવલ આપેલું હોય એટલે રકમમાં કોઈ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ વાળું આપ્યું હોય તો જ તમને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળશે, અધરવાઇઝ નહીં મળે વિદ્યાર્થીઓ. ક્લોઝ ઇન્ટરવલ હોવું જરૂરી છે. ઓપન હશે તો પણ તમે એ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નહીં શોધી શકો. ક્લોઝ તો જ મળશે, ઓપન તો નહીં મળે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ શોધવા માટે મેક્સિમમ ઓફ તમારો f ઓફ a, f ઓફ b અને જે તમે પેલા f ડેશ x બરાબર 0 લઈને જે એક્સના આત્યંતિક મૂલ્યો શોધ્યા હતા એ બધા એક્સના મૂલ્યો શોધવાના. એટલે કે f ઓફ x1, f ઓફ x2, f ઓફ x3, f ઓફ x. આ બધી કિંમતો ક્યાં મૂકવાની છે? fમાં. f એટલે આપણી રકમ જે હોય એમાં. અને આ જવાબમાં જે સૌથી મોટો જવાબ હશે એને આપણે વૈશ્વિક મહત્તમ લઈશું અને આ જ બધા જવાબમાં જે સૌથી મિનિમમ હશે એને આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય લઈશું. એટલે વૈશ્વિક ક્યારે મળે? જ્યારે રકમમાં ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય ત્યારે. અને કેવી રીતે મળે? તો f ડેશ એક્સ બરાબર 0 લેવાથી જેટલા એક્સ મળે એ તથા આપણા અંતરાલ a અને b, f ઓફ a, f ઓફ b, આ બધા મૂલ્યોમાં જે સૌથી મોટું મૂલ્ય હોય વિદ્યાર્થીઓ એ વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય આપશે અને આ મૂલ્યોમાં જે સૌથી નાનું મૂલ્ય હશે એ વૈશ્વિક ન્યૂનતમ એટલે કે નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય આપશે. હવે બહુ જ મહત્વનો મુદ્દો છે. જો આપણે જે આ f ડેશ એક્સ શોધતા હતા એ તો ધન અને ઋણ આવ્યા, પરંતુ વિદ્યાર્થીઓ 0 આવે તો શું કરવાનું છે? જો f ડેશ એક્સ બરાબર 0 થાય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે વિદ્યાર્થીઓ, કારણ કે એમાં ધન કે ઋણ આપણે નક્કી નહીં કરી શકીએ. હવે આપણે શોધવું છે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. તો એના માટે શું કરવાનું છે? તો તેવા દાખલાને પ્રથમ વિકલિત કસોટીના આધારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નક્કી થાય. વિદ્યાર્થીઓ, આ સ્થાનીય માટે છે, વૈશ્વિક માટે તો ક્લોઝ ઇન્ટરવલ હોવું જોઈએ. તો ડબલ ડેશ જ્યારે 0 થઈ જશે ત્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે વિદ્યાર્થીઓ, અને જ્યારે નિષ્ફળ જશે ત્યારે પ્રથમ વિકલિત કસોટીના આધારે આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નક્કી કરીશું. એટલે હવે નવો પ્રશ્ન આવ્યો, સર પ્રથમ વિકલિત કસોટી કઈ? તો આગળ ભણીશું હવે આપણે પ્રથમ વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટી ચોપડીમાં જે રીતે વ્યાખ્યાયિત છે તે રીતે કોઈ આઈ અંતરાલ એ ઓપન ઇન્ટરવલ એ બી પર વ્યાખ્યાયિત છે. સી બિલોંગ્સ ટુ આઈ એટલે કોઈ અંતરાલમાં સીનું મૂલ્ય આવે તો એફની નિર્ણાયક સંખ્યા છે અને એફ એ સી આગળ સતત છે. હવે એક્સ બરાબર સી આગળ એફ ડેશ સીના મૂલ્યો ધનમાંથી ઋણ થાય. વિદ્યાર્થીઓ આ યાદ રાખવાનું છે આપણે. શું થાય? ધનમાંથી ઋણ થાય એ મૂલ્યો. ધનમાંથી ઋણ થાય એટલે કે કોઈ સંખ્યા h હોય એટલે વિદ્યાર્થીઓ આપણો c મળ્યો. આ c થી આમ જઈએ h તો આ c પ્લસ h મળશે આપણને, અને આમ જઈશું તો આપણને c માઇનસ h મળશે.
આમ જવાની ક્રિયાને સી ટેન્સ ટુ એચ પ્લસ એટલે કે સી ગ્રેટર દેન એચ સી લેસ દેન એચ થશે વિદ્યાર્થીઓ. અહીં સી લેસ દેન એચ થશે અને આ બાજુ સી ગ્રેટર દેન એચ થશે. એટલે કે સી ટેન્સ ટુ એચ પ્લસ હોય અને આ બાજુ જઈએ તો સી ટેન્સ ટુ એચ માઇનસ. એટલે આમ જેમ જેમ જઈએ તેમ એચનું મૂલ્ય વધે એટલે સી લેસ દેન એચ આવે ને આમ આવીએ તો સી ગ્રેટર દેન એચ આવે. હવે આ મૂલ્યોમાં એવું કહે છે કે સી માઇનસ એચથી સી એટલે આવ્યું સી માઇનસ એચથી સી આ અંતરાલમાં જો તમારો એફડેસ ગ્રેટર દેન 0 એટલે એફડેસ ગ્રેટર દેન 0 થાય. પ્રથમ વિકલિત કસોટી છે એટલે હવે એકવાર વિકલન કર્યું હોય એની અંદર કિંમતો મૂકવાની વિદ્યાર્થીઓ. અને સીથી આ આપણો સી છે વિદ્યાર્થીઓ, રાઈટ છે, અને આટલું એચ. તો આ કયું મૂલ્ય મળ્યું? સી પ્લસ એચ. તો સીથી સી પ્લસ એચમાં એફડેસ લેસ દેન 0 થાય તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે આપણને, રાઈટ. કયું મૂલ્ય આપશે? સ્થાનીય મહત્તમ. એટલે સ્થાનીય મહત્તમ માટે યાદ રાખો ધનમાંથી ઋણ, ધનમાંથી ઋણ, આ એની શોર્ટકટ રીત વિદ્યાર્થીઓ. આ બાજુ ધન ને આ બાજુ ઋણ એટલે ધનમાંથી ઋણ. હવે જો મૂલ્ય ઋણમાંથી ધન બને એટલે આવ્યું લેસ દેન 0 આવે અને પછી ગ્રેટર દેન 0 આવે તો એ વસ્તુ આપણને આપશે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તો ખ્યાલ આવી ગયો. મહત્તમ માટે શું છે વિદ્યાર્થીઓ? ધનમાંથી ઋણ. યાદ રાખો ધનમાંથી ઋણ થાય અને ન્યૂનતમ મૂલ્ય માટે ઋણમાંથી ધન થશે. અને ત્રીજો મુદ્દો બહુ મહત્વનો છે. જો એફડેસ એક્સ એ એક્સ બરાબર સી આગળ તેના મૂલ્યો ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન ન બદલાય વિદ્યાર્થીઓ, એટલે એક એવું બિંદુ મળે કે તેની આગળના મૂલ્ય ધન મળે ને ઋણ મળે એટલે એપ્રોક્સિમેટલી 0 મળે. તો એફને એક્સ બરાબર સી માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે આવા દાખલાઓનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ ન મળે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જે એક્સની કિંમત હશે ત્યાં જો આ ધન મળશે તો આ બી ધન જ મળે અથવા ઋણ મળે તો ઋણ જ મળે બીજું મૂલ્ય પણ. તો આવા સમયે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં વિદ્યાર્થીઓ. અને આવા બિંદુને યાદ રાખજો વિદ્યાર્થીઓ નતિ બિંદુ કહેવામાં આવે છે. એટલે ફોર એક્ઝામ્પલ આ બિંદુ 0 ત્યાં નથી ધન નથી ઋણ એટલે આ બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો પ્રથમ વિકલિત કસોટી એટલે શું? ધનમાંથી ઋણ મૂલ્ય એટલે પહેલું ધન આવે અને પછી ઋણ આવે તો એ મહત્તમ મૂલ્ય આપશે અને ઋણમાંથી ધન એટલે પહેલું મૂલ્ય ઋણ અને પછી ધન તો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે, રાઈટ. નેક્સ્ટ પર જઈએ. નિર્ણાયક સંખ્યાઓ કોને કહીશું? એફ વિધેય એફના પ્રદેશ ડોમેન ઓફ એફમાં આવેલી સંખ્યા સી માટે એફડેસ સી બરાબર 0 અથવા એફ એ એક્સ બરાબર સી આગળ વિકલનીય ન હોય તો તે સંખ્યા સીને એફની નિર્ણાયક સંખ્યા અથવા નિર્ણાયક બિંદુ કહે છે. જે આકૃતિમાં દર્શાવ્યું છે વિદ્યાર્થીઓ, અહીં એક C1 મળે છે, C2 મળે છે, C3 મળે છે અને C4 મળે છે. તો અહીંયા તો આમ થાય છે એટલે આપણને આ સ્થાનીય મહત્તમ મૂલ્ય માટેનું બિંદુ છે, આમ નીચે જાય છે એટલે સ્થાનીય ન્યૂનતમ માટેનું બિંદુ છે. પરંતુ આ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય માટેનું બિંદુ છે તથા તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી કારણ કંઈ ખૂણો બનાવે છે. એટલે આ વસ્તુ અહીંયા વિકલનીય નથી પણ ખૂણો બનાવે છે. એટલે આવી કિંમતોને નિર્ણાયક કિંમતો કહી શકાય. અને આ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપે છે પરંતુ અહીં ખૂણો બનતો હોવાથી વિકલનીય નથી. તો આવી સીની કિંમતોને નિર્ણાયક સંખ્યાઓ કહી શકાય. વિદ્યાર્થીઓ આ સાથે બધી થિયરી પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય ગણીશું અને થોડુંક સ્પીડમાં ગણીશું, રાઈટ છે. તો સ્વાધ્યાય ગણવાનું શરૂ કરીએ. નીચેના વિધેયોના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધો. એટલે સૌ પ્રથમ પ્રશ્ન આવ્યો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધવાના છે કે વૈશ્વિક? તો રકમ જોવાની વિદ્યાર્થીઓ, અહીં કોઈ અંતરાલ નથી. અંતરાલ ન હોવાને લીધે માત્ર સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધીશું કારણ કંઈ કોઈ અંતરાલ નથી. એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધી શકાશે નહીં. દાખલો સ્ટાર્ટ કરીએ. એમાંનો પહેલો દાખલો છે એફ ઓફ એક્સ બરાબર 2x - 1 નો વર્ગ પ્લસ 3 એનો એફડેસ એક્સ એફ ડબલ ડેશ એક્સ શોધવાનું વિદ્યાર્થીઓ, જે હવે તમારે કરવાનું રહેશે. ત્યાર પછીનો સ્ટેપ 2 હતું એફડેસ એક્સ એટલે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફડેસ એક્સ બાબત 0 લઈને એક્સ શોધવાનો હોય. આ જે એક્સની કિંમતો મળે એને આત્યંતિક મૂલ્ય કહેવાય. હવે આ દાખલામાં આપણને કેટલા એક્સ મળ્યા વિદ્યાર્થીઓ? એક જ એક્સ મળ્યો. એટલે આ દાખલામાં માત્ર કાં તો મહત્તમ કાં તો ન્યૂનતમ બેમાંથી કોઈ એક જ મૂલ્ય મળશે કારણ કે આપણી પાસે એક જ એક્સ આવ્યો છે.
રાઈટ છે. હવે આ મૂલ્ય ક્યાં મૂકવાનું હોય છે? આપણે ડબલ ડેશમાં મૂકવાનું હોય છે. તો એફ ડબલ ડેશ ઓફ 1/2 મૂકતા જવાબ 8 આવે, ગ્રેટર દેન 0. વિદ્યાર્થીઓ, જે ધન આવે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે. એટલે એફ એ એક્સ બરાબર 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે, અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે આપણી જે આ રકમ છે એમાં એક્સની જગ્યાએ 1/2 મૂકી સાદુરૂપ આપતા જવાબ 3 આવે. એ આપણો જવાબ છે જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. એટલે આ દાખલો સ્થાનીય મહત્તમ જવાબ આપશે નહીં વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ, થોડા સ્પીડમાં ભણીશું. એફ ઓફ એક્સ, એફ ડેશ એક્સ, એફ ડબલ ડેશ એક્સ શોધશો. ત્યાર પછી સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ બરાબર 0 લેશો વિદ્યાર્થીઓ. એટલે એફ ડેશ એક્સ બરાબર 0 લેવાથી આ જે એક્સ મળે એને આત્યંતિક મૂલ્ય કહેવાય. એની કિંમત ક્યાં મૂકવાની હોય વિદ્યાર્થીઓ? ડબલ ડેશમાં. તો ડબલ ડેશમાં મૂકવાથી જવાબ 18 આવે છે અને ગ્રેટર દેન 0. અહીં આ દાખલામાં પણ આપણને એક જ એક્સ મળતો હોવાથી કાં તો મહત્તમ કાં તો ન્યૂનતમ બે કોઈ એક જ મૂલ્ય મળશે વિદ્યાર્થીઓ. એટલે ગ્રેટર દેન 0 છે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. અને આ જે એક્સ કયો મળ્યો -2/3 એ આપણી મૂળ રકમમાં મૂકી સાદુરૂપ આપતા જવાબ આવે છે -2, જે આપણું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થશે. આ દાખલા માટે આપણને મહત્તમ મૂલ્ય મળશે નહીં વિદ્યાર્થીઓ. નેક્સ્ટ એફ ઓફ એક્સ આપેલો છે, એનો એફ ડેશ એક્સ, એફ ડબલ ડેશ એક્સ શોધ્યું. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા આપણને એક્સ બરાબર 1 મળે. એને આત્યંતિક મૂલ્ય કહેવાય. એને એફ ડબલ ડેશ 1માં અહીંયા 1 મૂકવાથી આ -2 તો -2 જ રહેશે વિદ્યાર્થીઓ. લેસ દેન 0 વસ્તુ આપણને મહત્તમ આપશે. એટલે એફ એ એક્સ બાબ 1 આગળ સ્થાનીય મહત્તમ છે એવું લખવાનું. અને પછી કઈ કિંમત માટે એક્સ બાબ 1 એ આપણી મૂળ રકમમાં મૂકવાથી જવાબ આવશે 10, જે આપણું સ્થાનીય મહત્તમ કિંમત છે. નેક્સ્ટ દાખલા પર જઈશું વિદ્યાર્થીઓ. અહીં જી એક્સ છે, જી ડેશ એક્સ અને જી ડબલ ડેશ એક્સ શોધ્યું. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે જી ડેશ એક્સ બરાબર 0 લેવાથી એક્સ બરાબર 0 મળે છે વિદ્યાર્થીઓ, જેને આત્યંતિક મૂલ્ય કહીશું. હવે એ મૂલ્ય આપણે ડબલ ડેશમાં મૂકીશું. તો જી ડબલ ડેશ ઓફ 0 બરાબર 0 થાય છે. એટલે વિદ્યાર્થીઓ, એટલે આપણો પેલો આઈએમપી કેસ આવ્યો કે જી ડબલ ડેશ 0 થાય ત્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય અને આપણે પ્રથમ વિકલિત કસોટીથી આ દાખલો ગણવાનો હોય. એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો આઈએમપીમાં જાય છે. એટલે અહીં જી ડેશ એક્સ એટલે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે અને પ્રથમ વિકલિત કસોટીના આધારે નક્કી કરીશું. એટલે હવે આપણો એક્સ કયો આવ્યો? 0. એટલે વિદ્યાર્થીઓ આ 0 છે. આપણો એક્સ છે, આ એક્સ બરાબર 0. તો આ બાજુ જઈએ તો એક્સ ગ્રેટર દેન 0 થાય અને આ બાજુ જઈએ તો એક્સ લેસ દેન 0. એટલે આ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ કહેવાય વિદ્યાર્થીઓ, અને આ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ. એટલે એક્સ ગ્રેટર દેન 0 માટે દાખલો ગણવાનો ને એક્સ લેસ દેન 0 માટે. તો ગણવાની શરૂઆત કરી. એક્સ લેસ દેન 0 માટે જી ડેશ એક્સ પ્રથમ વિકલિત કસોટી છે વિદ્યાર્થીઓ. એટલે જી ડેશ એક્સ આવે 3x². એક્સ વર્ગ છે એટલે દુનિયામાં કોઈ પણ કિંમત કેવી થશે? ધન, એટલે ગ્રેટર દેન 0. અને એક્સ ગ્રેટર દેન 0 માટે પણ આ ધન જ થશે. અહીં ધન અને ધન એટલે મૂલ્ય ધનથી ઋણ અથવા ઋણથી ધન બદલાતું નથી વિદ્યાર્થીઓ. માટે અહીં જી ડેશ એક્સનું ચિહ્ન બદલાતું નથી. માટે આ દાખલા માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા ધનથી ઋણ અથવા ઋણથી ધન જાય તો મૂલ્ય મળે. વિદ્યાર્થીઓ યાદ કરીએ, ધનથી ઋણ જાય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે અને ઋણથી ધન જશે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. પરંતુ અહીં ચિહ્ન બદલાતું નથી, માટે આ દાખલાનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. આ દાખલો ધ્યાનથી 2 વાર ભણવો વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ. નીચેના વિધેયો માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. અહીં જુઓ, પહેલાં એક્સ માટે કોઈ ક્લોઝ ઇન્ટરવલવાળી શરત આપી છે? નથી આપી. માટે આ દાખલામાં માત્ર સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવાના નથી. હવે પહેલો દાખલો લઈએ કે એફ ઓફ એક્સ બરાબર -x -1. બધા જ વિદ્યાર્થીઓને ખબર છે માનાંક હંમેશા ધન હોય. એટલે -x+2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને એની અંદર -1 ઉમેરતા. -1 એટલે આનું ન્યૂનતમ મૂલ્ય -1 થઈ ગયું અને ત્યાર પછી બધી કિંમતો મોટી થશે. માટે એફની ન્યૂનતમ કિંમત -1 છે. માટે એફની અહીં મહત્તમ કિંમત ન મળે. વિદ્યાર્થીઓ, આ દાખલા માનાંકના છે, જેમાં ડબલ ડેશવાળી રીત વાપરવાની નથી. સાદા લોજિકથી મહત્તમ ન્યૂનતમ નક્કી કરવાના છે. બીજો દાખલો ફટાફટ ભણીએ. અહીં -x+1 છે. પહેલાં માનાંક કેવું આવે તો કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એની આગળ શું છે? માઇનસ. માઇનસ વડે ગુણે એટલે અસમતા બદલાય. એટલે અહીં અસમતા
બદલાય અને ત્યારબાદ એમાં 3 ઉમેરતા આનો મિનિંગ શું થાય? 3 કે 3થી નાની, એટલે આ કિંમત કેવી થઈ ગઈ વિદ્યાર્થીઓ? મહત્તમ કિંમત થઈ ગઈ આપણી. ત્યાર પછી બધી કિંમતો નાની છે, માટે એફની મહત્તમ કિંમત 3 છે અને અહીં એફની ન્યૂનતમ કિંમત ન મળે. ત્યાર પછીનો દાખલો sin 2x પ્લસ 5. વિદ્યાર્થીઓ બધાને ખબર છે સાઇનનો વિસ્તાર કેટલો છે? ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1, એટલે -1 થી 1 આ સાઇનનો વિસ્તાર લીધો અને એમાં 5 ઉમેરી દીધા, માટે આની ન્યૂનતમ કિંમત 4 અને મહત્તમ કિંમત 6 થશે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. પહેલાં sin 4x, તો સાઇનનું મૂલ્ય કોનીથી કોની વચ્ચે હોય? -1 થી 1 ની વચ્ચે વિદ્યાર્થીઓ. એમાં 3 ઉમેરતા -1 માં 3 ઉમેર એટલે 2 અને આ 4 થઈ જશે વિદ્યાર્થીઓ. હવે એનો માનાંક કાઢવાનો છે, તો 2 નો માનાંક 2 જ થશે અને 4 નો માનાંક 4 જ થશે, કારણ કે આ અંતરાલ ધન છે. માટે આ દાખલાનો ન્યૂનતમ કિંમત 2 અને મહત્તમ કિંમત 4 થશે. h of x બરાબર x પ્લસ 1 અને x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. એટલે આ સાદો દાખલો થયો વિદ્યાર્થીઓ. એટલે આનું h' શોધ્યું. h' બરાબર શું મળ્યું આપણને? 1. એટલે હવે h' બાબત 0 લઈએ તો 1 બરાબર 0 એવું ગણિતમાં શક્ય નથી. થાય એવો કોઈ પણ x આમાં મળશે નહીં. માટે આ દાખલાનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, કારણ કે આ દાખલામાં આપણને x મળતો નથી વિદ્યાર્થીઓ, કારણ કે 1 બરાબર 0 આ વસ્તુ શક્ય નથી, માટે x ન મળે. કોમાં ના મળે તો જે અંતરાલ આપ્યો છે એમાં. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં ક્લોઝ ઇન્ટરવલ છે વિદ્યાર્થીઓ, એટલે આનું વૈશ્વિક મૂલ્ય ના મળે. ક્લોઝ હોત તો મળત, આ ઓપન ઇન્ટરવલ છે સોરી, તો આનું વૈશ્વિક મૂલ્ય ન મળે. નેક્સ્ટ દાખલા પર જઈશું. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. એટલે સ્થાનીય શબ્દ આપી જ દીધો છે વિદ્યાર્થીઓ. ફટાફટ આપણે ચેક કરીએ. fx, f', f', સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે f' બરાબર 0, એટલે x બરાબર 0 મળ્યા, જેને આપણે આત્યંતિક મૂલ્ય કહીશું વિદ્યાર્થીઓ. એને ક્યાં મૂકવાના? ડબલ ડેશમાં. તો અહીં 0 મૂકવામાં આવે તો જવાબ 2 આવે, જે ગ્રેટર ધેન 0 છે, અને ગ્રેટર ધેન 0 વસ્તુ કેવી આપશે? ન્યૂનતમ મૂલ્ય. એટલે x બાબત 0 આગળ f સ્થાનીય ન્યૂનતમ છે, અને આ જે કયો x છે 0 એ આપણી મૂળ રકમમાં મૂકતા 0 નો વર્ગ 0 થાય, માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત 0 થશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સૌ પ્રથમ gx, એનું g' અને g'' શોધવાનું છે વિદ્યાર્થીઓ. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે સ્ટેપ 2 g' બરાબર 0 લેતા. અહીં x² બરાબર 1, માટે x બરાબર ±1. અહીં રકમમાં કોઈ xની શરત નથી આપી, એટલે આપણે ± લેવી પડશે, અંતરાલ નથી આપ્યો એટલે. એટલે હવે આ દાખલામાં બંને મૂલ્ય મળશે વિદ્યાર્થીઓ. મહત્તમ પણ મળશે અને ન્યૂનતમ પણ મળશે, કારણ કે આપણને 2x મળ્યા છે. અહીં g'' એટલે કે x1 બરાબર 1, તો g'1 બરાબર 6, ગ્રેટર ધેન 0, એટલે ન્યૂનતમ મૂલ્ય આપશે, જે સ્થાનીય ન્યૂનતમ છે. અને સ્થાનીય ન્યૂનતમ કિંમત એટલે g(1) રકમમાં મૂકતા જવાબ આવે -2. આ વસ્તુ આપણી સ્થાનીય ન્યૂનતમ કિંમત કહેવાય. શું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ કિંમત. અને પછી આપણા x2 બરાબર -1 અંદર મૂકતા g'(-1) બરાબર -6 થાય છે, જે લેસ ધેન 0, એટલે મહત્તમ મૂલ્ય આપશે. સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે કયા x માટે? -1 માટે, તો એ -1 આની અંદર મૂકી સાદુરૂપ આપતા આપણને જવાબ 2 મળે, અને જે આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય થશે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, સ્થાનીય મહત્તમ 2 આવે છે અને સ્થાનીય ન્યૂનતમ -2 આવે છે. તો મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કરતાં મોટું જ હશે, એટલે જવાબ જ્યારે પણ આવે ત્યારે એકવાર ચેક કરો કે આપણે જે મહત્તમ ન્યૂનતમ મૂલ્યોમાં લખ્યા છે એમાં મહત્તમ મોટું હોવું જોઈએ અને ન્યૂનતમ નાનું હોવું જોઈએ. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. h of x બરાબર sin x વત્તા cos x અને x બિલોંગ્સ ટુ 0 to π/2. હવે h' એટલે સાઇનનું વિકલન cos અને cosનું વિકલન -sin, h'' cosનું વિકલન -sin અને સાઇનનું વિકલન cos, એટલે માઇનસ એવું ને એવું. મહત્તમ અને ન્યૂનતમ માટે h' બરાબર 0 લઈશું વિદ્યાર્થીઓ. એટલે cos x - sin x બરાબર 0, અને બરાબર 0 લીધું. હવે આમ જાય એટલે sin x બરાબર cos x, cos નીચે આવે એટલે sin x ભાગ્યા cos x. વિદ્યાર્થીઓ આના પછીનું સ્ટેપ કેવું લખવાનું? sin x ના છેદમાં cos x બરાબર 1, માટે tan x બરાબર 1 થશે. અને હવે સમજીએ, આપણું tan 0 થી π/2માં 1 ક્યાં થાય? અહીંયા જ થાય, અને એ મૂલ્ય કયું હોય આપણું? π/4. આ મૂલ્ય આગળ તમારો tan x 1 થાય વિદ્યાર્થીઓ.
એટલે એક્સ બરાબર π/4 મળ્યું. અહીં એક જ એક્સ મળતો હોવાથી કાં તો સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ બેમાંથી કોઈ એક જ મૂલ્ય મળશે વિદ્યાર્થીઓ. એટલે એક્સ બરાબર π/4 ડબલ ડેશમાં મૂકતા જવાબ આવે છે <0, જે આપણને મહત્તમ મૂલ્ય આપશે, અને એ આપણી મૂળ રકમમાં મૂકતા જવાબ આવે છે √2, જે આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય થાય છે. આ દાખલામાં ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. નેક્સ્ટ દાખલા પર જઈએ. sin x - cos x અને x બિલોંગ્સ ટુ 0 to 2π. વિદ્યાર્થીઓ અહીં ક્લોઝ ઇન્ટરવલ નથી વિદ્યાર્થીઓ, આ બધા ઓપન ઇન્ટરવલ છે, એટલે વૈશ્વિક મૂલ્ય મળશે નહીં. રાઈટ? હવે સમજીએ. f' તો સાઇનનું કોસ અને કોસનું માઇનસ માઇનસ પ્લસ સાઇન, અને f' કોસનું વિકલન માઇનસ સાઇન અને સાઇનનું વિકલન કોસ થાય. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 એટલે cos x વત્તા sin x બરાબર 0 માટે sin x બરાબર માઇનસ cos x માટે sin x ના છેદમાં cos x બરાબર -1 માટે tan x બરાબર -1. હવે વિદ્યાર્થીઓ tan ક્યાં માઇનસ હોય તો એ સમજવાની કોશિશ કરીએ. તો એના માટે આપણે એકમ વર્તુળ લઈશું. રાઈટ? આ એકમ વર્તુળમાં સમજવાની કોશિશ કરીએ. tan x કયા ચરણમાં -1 હોય? બીજા અને ચોથા. એટલે અહીં જે xનું મૂલ્ય આવે વિદ્યાર્થીઓ એ 3π/4 આવે અને અહીં 7π/4 આવે. આ બંને મૂલ્ય આગળ આપણો જે tan x હોય વિદ્યાર્થીઓ -1 હોય. શું હોય? જે આપણો tan x હોય એ -1 હોય. એટલા માટે 3π/4 અને 7π/4 લેવામાં આવે છે. આ જે મૂલ્ય લીધા વિદ્યાર્થીઓ આપણે, રાઈટ છે, એ મૂલ્યોમાં અહીં જે સાઇન કોસના મૂલ્ય છે તો અહીં -1/√2 થી +1/√2 લેવામાં આવે, અને અહીં 1/√2 -1/√2. સૌ પ્રથમ મૂલ્ય કોસનું હોય અને બીજું મૂલ્ય સાઇનનું હોય, એવું યાદ રાખવું. એટલે આ કોસનું મૂલ્ય છે, આ સાઇનનું મૂલ્ય છે, આ કોસનું મૂલ્ય છે, આ સાઇનનું મૂલ્ય છે. એટલે વિદ્યાર્થીઓ આપણને x1 મળે છે 3π/4 અને x2 મળે છે 7π/4. એટલે અહીં x1ની કિંમત x1 બરાબર 3π/4 આવે. શામાં મૂકીશું? ડબલ ડેશમાં મૂકીશું. તો 3π/4 આગળ ડબલ ડેશમાં એટલે અહીં અને અહીં કિંમત મૂકી. હવે sin 3π/4 તો સાઇનનું મૂલ્ય પ્લસ આવે એટલે -1/√2 અને કોસનું મૂલ્ય માઇનસ એટલે -1/√2, સાદુરૂપ આપતા -√2 0, જે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. એટલે x બરાબર 3π/4 આપણી મૂળ રકમમાં મૂકતા જવાબ મળે છે √2. 3π/4 મૂકતા તો sin 3π/4 1/√2 થશે, cos 3π/4 -1/√2 એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું વિદ્યાર્થીઓ, અને √2 જે આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. હવે વાત કરીએ આપણે 7π/4ની. તો 7π/4 આગળ cos પોઝિટિવ અને sin નેગેટિવ છે, એટલે અહીં અંદર કિંમતો મૂકતા સાઇનની કિંમત ઋણ હોવાથી માઇનસ માઇનસ પ્લસ થશે, અને cos તો પ્લસ જ છે એટલે આ √2 આપે <0, અને <0 એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે આ જ 7π/4 મૂળ રકમમાં મૂકતા sin 7π/4 માઇનસ cos 7π/4, 7π/4 આગળ કોસનું મૂલ્ય પોઝિટિવ છે અને સાઇનનું મૂલ્ય નેગેટિવ, એટલે આ માઇનસનું માઇનસ ને આ પોઝિટિવ મૂલ્ય, એટલે આ જે -√2 આવ્યા વિદ્યાર્થીઓ એ આપણું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો હશે, એટલે આમાં આ મૂલ્યો યાદ આવે તો આ દાખલો આવડે. એટલે મારી દ્રષ્ટિએ અમુક વિદ્યાર્થીઓ માટે આ IMP દાખલો છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. f'(x), f'(x) શોધીશું. સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે f'(x) બરાબર 0 લઈશું. તો વિદ્યાર્થીઓ અહીં આપણને x1 અને x2 બે કિંમતો મળશે. એટલે અહીં x1 બરાબર 1 માટે f' શોધવા બેઠા, જે <0 આવ્યું એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. xની કિંમત 1 આપણે મૂળ રકમમાં મૂકવાની છે, એટલે f(1) મૂકીશું. જે જવાબ આવશે એ આપણો 19 છે, અને એ સ્થાનીય મહત્તમ કિંમત છે. આ આપણો જવાબ કહેવાય, અને વિદ્યાર્થીઓ આ જે મળે એને શરત કહેવાય. હવે આપણો x2 કેટલો મળ્યો હતો? 3. તો x2 3 ડબલ ડેશમાં મૂકવાથી <0 આવે છે, જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે. અને f(3) એટલે કે મૂળ રકમમાં x2 મૂકતા જે 15 જવાબ આવે છે સ્થાનીય ન્યૂનતમ. ચેક કરીએ. મહત્તમ કિંમત 19 છે અને ન્યૂનતમ કિંમત 15 છે. હા, તો બરાબર છે, માટે આપણો દાખલો સાચો છે. નેક્સ્ટ દાખલા પર જઈશું વિદ્યાર્થીઓ. gx, g'(x), g'(x) શોધ્યું. સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટે g'(x) બરાબર 0 લઈશું.
અહીં x² બરાબર 4 મળે છે વિદ્યાર્થીઓ, માટે જનરલી x બરાબર ±2 લેવાય, પરંતુ રકમમાં કીધું છે x > 0, પરંતુ x > 0 હોવાથી અહીં x બરાબર 2 લીધું. એટલે આવા દાખલાઓમાં આ બહુ કાળજી રાખવાની, કોઈ શરત આપી હોય નહીં. એટલે x > 0 થશે, એટલે x બરાબર 2 એક જ મૂલ્ય છે, જે ડબલ ડેશમાં મૂકવાથી > 0 થાય, ને જે > 0 થાય એ વિદ્યાર્થીઓ ન્યૂનતમ મૂલ્ય આપશે. એટલે g(2) ની કિંમત રકમમાં મૂકતા જે જવાબ આવશે એ આપણું ન્યૂનતમ મૂલ્ય. આ દાખલાનું મહત્તમ મૂલ્ય આપણને મળશે નહીં. નેક્સ્ટ દાખલા પર જઈએ. gx એનું g' વિદ્યાર્થીઓ, એટલે કે -1/x², આનું ફરીથી વિકલન 2x, નહીં ભાગાકારનો નિયમ લગાવવાનો છે. પછી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે f' બાબત 0, એટલે આના બરાબર 0 લેતા આપણને x બરાબર 0 મળે છે, અને આત્યંતિક મૂલ્ય કહેવાય. હવે એની કિંમત ડબલ ડેશમાં મૂકવાથી આપણો જવાબ આવે છે <0 વિદ્યાર્થીઓ. <0 આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે વિદ્યાર્થીઓ. <0 સ્થાનીય મહત્તમ મૂલ્ય આપે આપણને. આ કંઈક ભૂલ છે. વસ્તુ સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે, માટે g(0) બરાબર 1/2 એ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે, મહત્તમ કિંમત છે આ દાખલા. ડબલ ડેશ <0 એટલે ઊંધું, મહત્તમ આપે ને ગ્રેટર દેન હોય તો ન્યૂનતમ આપે વિદ્યાર્થીઓ. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું. સેમ જ દાખલો છે વિદ્યાર્થીઓ. પહેલા fx, પછી એનો f' ને f'. વિદ્યાર્થીઓ, આ તમારો વિકલનની પ્રેક્ટિસ જાતે કરવી પડશે. એટલે વિકલન માટે આ દાખલો IMP. કોના માટે? હું લખું છું સ્પષ્ટ, વિકલન કરવા માટે આ દાખલો. બરાબર છે, એ જે તમે કરશો. પછી f' બરાબર 0 લેવાનું, એટલે આ છેદ તો 0 સાથે જતા રહે વિદ્યાર્થીઓ. આ જે છેદ હોય ને એ તો 0 સાથે જતા રહે, એટલે x બરાબર 2/3 મળ્યા, જેને આત્યંતિક મૂલ્ય કહેવાય, ને ડબલ ડેશમાં મૂકવાનું. એટલે આ જે ડબલ ડેશ હોય એની અંદર મૂકતા <0 આવ્યું. <0 સ્થાનીય મહત્તમ કિંમત આપે, અને એ જ પછી 2/3 આપણી મૂળ રકમમાં મૂકી સાદુરૂપ આપતા જે જવાબ આવશે એ આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય થશે. આ દાખલાનું ન્યૂનતમ મૂલ્ય કેમ નહીં મળે વિદ્યાર્થીઓ? કારણ કે અહીં xની એક જ કિંમત 2/3 મળે છે, એટલા માટે. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું. સાબિત કરો કે આપેલા નીચેના વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી વિદ્યાર્થીઓ. નથી એવું જ સાબિત કરવાનું છે. તો અહીં f(x) બરાબર e(x), એનું f' શું થાય? e(x) થાય. હવે આ દાખલો e(x) કદી પણ 0 ના થાય. 0 ના થાય એટલે આપણને x મળશે નહીં, કારણ કે e(x) ઓલવેઝ ગ્રેટર દેન 0 રહે, અને e(x) કદી પણ 0 ન થાય. એટલે કોઈ પણ x belongs to R માટે f' બરાબર 0 થાય નહીં. માટે આ દાખલાનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. એટલે e(x) માત્ર કેવું વિધેય છે સમજીએ તો f એ ચુસ્ત વધતું વિધેય છે એવું કહી શકાય. કયું? e(x) વિધેય આપણું ચુસ્ત વધતું વિધેય છે એમ કહી શકાય. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. g(x) બરાબર log x, તો g' બરાબર 1/x. હવે આની 100% શરત છે x > 0 હોવું જોઈએ. એટલે અહીં g નો પ્રદેશ x belongs to R+, એટલે કે x > 0 હોય તો log x વ્યાખ્યાયિત થાય. માટે x > 0 માટે g' > 0 થાય. માટે g' કદી શૂન્ય નહીં થાય. એટલા માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો નહીં મળે. એટલે આ રીતમાં માત્ર એટલું બતાવવાનું છે કે f' અથવા g' જે વિધેય આપ્યું છે શૂન્ય નહીં થાય. માત્ર આટલું સાબિત કરી દેવાનું. માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. h(x) બરાબર ધીસ છે, h' મળે છે. હવે h' બરાબર 0 લેવાથી આ દ્વિઘાત સમીકરણ મળે. દ્વિઘાત સમીકરણમાં આપણે જે ડેલ્ટા શોધીએ વિદ્યાર્થીઓ એને d કીધો છે, b² - 4ac, એ ઋણ મળે છે, અને ઋણ મળે એટલે સંકર સંખ્યા હોય જે does not belongs to R. માટે x does not belongs to R. માટે કોઈ પણ x belongs to R માટે h' not equal to 0. માત્ર આપણે આટલું જ સાબિત કરવાનું છે કે જે વિધેય છે એનું એકવારનું વિકલન નોટ ઇક્વલ ટુ 0. માટે આ દાખલાનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણને મળશે નહીં. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. આપેલા અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. વિદ્યાર્થીઓ, વૈશ્વિક શબ્દ આવ્યો, અને વૈશ્વિક હશે તો જુઓ દરેક દાખલામાં ક્લોઝ ઇન્ટરવલ છે, અને માત્ર અહીં વૈશ્વિક જ શોધવાના છે.
સ્થાનીય શોધવાના નથી, એટલે ડબલ ડેશમાં આપણે કિંમતો મૂકવાની નથી, માત્ર f' બરાબર 0 લઈ x શોધવાના અને આ અંતરાલના a અને b ની કિંમતો મૂકવાની. આ બધા જવાબોમાં જે સૌથી મોટો એ વૈશ્વિક મહત્તમ અને જે સૌથી નાનો એ વૈશ્વિક ન્યૂનતમ. ફટાફટ દાખલા જોઈએ. f(x) છે એનું f' શોધવાનું. f" શોધવાની જરૂર જ નથી વિદ્યાર્થીઓ અહીં આ દાખલામાં, કારણ કે માત્ર વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધવાના છે. એટલે સ્થાનીય ન્યૂનતમ f' બાબત 0 આ પણ લખવાની જરૂર નથી. f' બાબત 0 લેતા x બરાબર 0 મળે. હવે એને ચેક કરવાનું કે તું -2 થી 2 માં છે. હા, અને વિકલન થાય એટલે હંમેશા અંતરાલ કેવો થઈ જાય વિદ્યાર્થીઓ? ઓપન ઇન્ટરવલ થઈ જાય. એટલા માટે અહીં ઓપન. આવું કેમ લખવામાં આવે? આ ઓપન કેમ થઈ ગયું? ઓપન કેમ? કારણ કે વિકલન ઓપન ઇન્ટરવલમાં જ શક્ય છે, એટલા માટે આવું કરવામાં આવે. હવે આપણે x મળ્યો 0, આપણો a છે -2 અને b છે 2. આ ત્રણ કિંમતમાં એટલે f(0) શોધતા 0 મળે, f(-2) શોધતા -8. આ ક્યાં મૂકવાનું? આપણી મૂળ રકમમાં મૂકવાનું વિદ્યાર્થીઓ. અને f(2) 8. આ બધા મૂલ્યમાં સૌથી મોટું મૂલ્ય કયું? 8. માટે એને નિરપેક્ષ મહત્તમ એટલે કે વૈશ્વિક મહત્તમ કહેવામાં આવે. અને આ ત્રણ મૂલ્યમાં સૌથી નાનું મૂલ્ય -8 માટે એનું નામ નિરપેક્ષ ન્યૂનતમ, એટલે જ વૈશ્વિક. વૈશ્વિક. તો વિદ્યાર્થીઓ યાદ રાખો, વૈશ્વિકનું બીજું નામ છે નિરપેક્ષ. રાઈટ? એટલા માટે. નેક્સ્ટ દાખલો ફટાફટ જોઈશું હવે. f(x) પછી એનો f'(x), f"' શોધવાની જરૂર નથી હોતી વિદ્યાર્થીઓ આ દાખલામાં. સ્થાનીય મૂલ્ય માટે આવું લખવાનું પણ નથી હોતું. f'(x) બાબત 0 લઈ x શોધવાનો. x બરાબર π/4 મળે છે, બિલોંગ્સ ટુ 0 to π. કારણ કે પહેલા અને બીજા ચરણમાં tan ખાલી 1 અહીંયા જ હોય. tan x બરાબર 1 કયા મૂલ્ય આગળ હોય? π/4 આગળ જ હોય વિદ્યાર્થીઓ. એટલે એક જ મૂલ્ય મળે 0 થી π માં. એટલે આ જ મૂલ્ય લીધું π/4. એટલે હવે f(π/4) પછી આ તમારો a અને આ તમારો b, એટલે f(0) અને f(π) શોધવાનું. આ બધામાં સૌથી મોટું મૂલ્ય કયું? √2. 1.41 થાય. આ સૌથી મોટું મૂલ્ય એટલે એ નિરપેક્ષ મહત્તમ મૂલ્ય આપશે ને આ બધામાં સૌથી નાનું -1 માટે નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય આપશે. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. f(x), f'(x), f"' શોધવાની જરૂર નથી હોતી વિદ્યાર્થીઓ. આ વસ્તુ ધ્યાનમાં રાખો. સ્થાનીય મૂલ્ય આવું લખવાની જરૂર નથી હોતી. f'(x) બાબત 0 એટલે x બાબત 4. એને ચેક કરો કે આની વચ્ચે આવશે. આ 4.5 છે અને આ -2 છે. આ બેની વચ્ચે 4 આવે. હા આવે. અને એ ક્યાં લખવાનું? ઓપન ઇન્ટરવલમાં. આ વસ્તુ યાદ રાખજો, ઓપન ઇન્ટરવલમાં આવે. હા, વિકલન થઈ ગયા પછી જે x ની કિંમત શોધે. f(4), f(-2) એટલે કે આ a અને આ તમારો b. આ બધામાં સૌથી મોટો જવાબ જે હશે 8 આવે. સૌથી મોટો જવાબ એ નિરપેક્ષ મહત્તમ. અને આ બધામાં સૌથી નાનું મૂલ્ય -10 છે માટે નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય થાય છે વિદ્યાર્થીઓ. અહીં ડબલ ડેશમાં કેમ આપણે મૂકીને આગલા દાખલા ચેક નથી કરતા? કારણ કે અહીં આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય ચેક નથી કરવાનું, એટલા માટે માત્ર વૈશ્વિક ચેક કરવાનું છે. f'(x), f"' શોધશો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે આવું ન લખાય વિદ્યાર્થીઓ. f'(x) બરાબર 0 લેતા x બરાબર 1 આવ્યું, પરંતુ અહીં -3 થી 1 છે. અહીં ઓપન ઇન્ટરવલ -3 થી 1 થઈ જશે અને અહીં ઓપન ઇન્ટરવલ થઈ જતો હોવાથી x બરાબર 1 લઈ શકાય નહીં. એટલે x નોટ ઇક્વલ ટુ 1 વિદ્યાર્થીઓ. અહીં હવે f(-3) ને f(1) અંદર મૂકવાના. આ બેમાં જે મોટો જવાબ એ મહત્તમ ને આ બેમાં જે નાનો જવાબ એ ન્યૂનતમ. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો નીચેની કંપનીએ પ્રાપ્ત કરેલું નફાનું વિધેય 30 હોય તો કંપની મહત્તમ નફો. હવે જો વિદ્યાર્થીઓ, મહત્તમ નફો છે એટલે જે તમારો ડબલ ડેશ આવે એ <0 સાબિત કરવું પડે. ગુજરાતી આ થાય મહત્તમનું ગુજરાતી એવું કે ડબલ ડેશ વસ્તુ <0 હોવી જોઈએ વિદ્યાર્થીઓ. તો p(x), p'(x), p"' મહત્તમ નફા માટે p'(x) એટલે કે f'(x) બરાબર 0. એના પરથી x શોધી નાખ્યો. x બાબત -2 મળે. એને સામા મૂકવાનું? ડબલ ડેશમાં. ડબલ ડેશમાં મૂકવાથી -36 જે <0 માટે મહત્તમ નફો મળશે.
અને એ જે કયો એક્સ મળ્યો તો આપણને -2 એ આપણી મૂળ રકમમાં મૂકતા -2 મૂકતા જે જવાબ આવે એ આપણો મહત્તમ નફો થાય. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જોઈએ. ધીસના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. હવે વિદ્યાર્થીઓ અહીં માત્ર મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કીધા છે, વૈશ્વિક કે સ્થાનીય નથી કીધા. એટલે રકમમાં ચેક કરો, અંતરાલ આપ્યું છે, હા આપ્યું છે, અને તે પણ ક્લોઝ છે, હા. એટલે આ દાખલાનું આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ બંને એટલે કુલ 4 મૂલ્યો શોધવાના રહેશે. તો દાખલા સ્ટાર્ટ કરીએ આપણે પહેલાં. fx, f'(x), f'(x). સ્થાનીય મૂલ્ય માટે f'(x) બાબત 0 લઈશું. એટલે આ તમારો f'(x), એના અવયવો પાડીશું વિદ્યાર્થીઓ. એમાંથી x બરાબર 2 અને x² બરાબર -2 એ જે શક્ય નથી, એટલે આ મૂલ્ય ના લેવાય. એટલે x બરાબર 2. હવે એને ચેક કરો, 0 થી 3માં આવે છે, હા આવે છે, એટલે આપણને એક જ x મળ્યું, x બરાબર 2. એને હવે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ આ દાખલામાં ચેક કરવાનું હોવાથી ડબલ ડેશમાં કિંમત મૂકી, >0 આવ્યું, ને જે વસ્તુ > આવે વિદ્યાર્થીઓ એ કેવું મૂલ્ય આપે? ન્યૂનતમ. કયું ન્યૂનતમ? સ્થાનીય ન્યૂનતમ. ને f(2) રકમમાં મૂકવાથી જે જવાબ મળે એ આપણું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. હવે આપણે શોધવા જઈ રહ્યા છે વૈશ્વિક. એટલે વૈશ્વિક શોધવા માટે તમારો a અને b એટલે 0 અને 3. એટલે આ a બરાબર 0 રકમમાં મૂકવાનું, એનો જવાબ 25 આવે છે. b બરાબર 3 રકમમાં મૂકવાનું, એનો જવાબ 16 આવે. એટલે એકનો જવાબ -39, 25 અને 16. આ બધામાં સૌથી મોટામાં મોટું મૂલ્ય કયું? 25. માટે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય x બરાબર 0 આગળ 25 છે. આ ભૂલ છે આ લોકોની, અહીં 25 આવશે. અને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય x બરાબર કોની આગળ છે? 2 આગળ છે, અને જે +2 આગળ છે, અને તે મૂલ્ય કેટલું છે? -39 છે વિદ્યાર્થીઓ. થોડોક પ્રિન્ટિંગમાં ભૂલો છે, સુધારવાનું છે. અહીં x બરાબર 0 આગળ મહત્તમ મૂલ્ય 25 અને x બરાબર આપણને મૂલ્ય 2 મળતું હતું વિદ્યાર્થીઓ. એટલે અહીં +2 આવશે, જેનું મૂલ્ય -39 છે. તો આ દાખલો સમજાયો કેમ સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધ્યા? કારણ કે અહીં દાખલામાં કશું નહોતું આપ્યું અને અંતરાલ આપ્યો હતો. એટલે સ્થાનીય પણ શોધ્યા અને વૈશ્વિક પણ શોધ્યા. નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે ફટાફટ. ચલો, sin 2x ધીસની કઈ કિંમત આગળ મહત્તમ ન્યૂનતમ? ક્લોઝ ઇન્ટરવલ છે, એટલે વિદ્યાર્થીઓ આ દાખલામાં આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ 4 કિંમતો શોધવી પડશે. તો શોધવાની શરૂઆત કરીએ. f(x) બરાબર sin 2x, f'(x) બરાબર sinનું cos 2x × 2 અને f'(x) થશે cosનું -sin 2x ને 2 પાછો એટલે 4 થઈ જશે. સ્થાનીય મૂલ્ય માટે f'(x) બરાબર 0 માટે 2 વખત cos 2x બરાબર 0 એટલે cos 2x બરાબર 0. અને cosના શૂન્યો કહેવાય વિદ્યાર્થીઓ. શું કહેવાય? cosના શૂન્યો. એટલે cos 2x બરાબર 2k + 1 π/2 k belongs to z થાય. એટલે x બરાબર 2k + 1 π/4 થાય. એટલે જો સમજવાની કોશિશ કરીએ તો કોસના જે આ શૂન્યો છે એ કોસ ક્યાં શૂન્ય થાય વિદ્યાર્થીઓ? સીધી ભાષામાં સમજવાની કોશિશ કરીએ. કોસ અહીંયા અને અહીંયા શૂન્ય થાય. એટલે 2x બરાબર જો સીધી ભાષામાં લખું તો π/2, 3π/2, 5π/2 અને 7π/2. એટલે આ 3π/2, 5π/2 અને 7π/2. હવે 2 વડે ભાગવાનું, તો x બરાબર શું મળે આપણને? π/4, 3π/4, 5π/4 અને 7π/4 ને ટીક 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 ટીક. હવે રકમમાં ચેક કરો. એક્સની વાત છે ને, એક્સ કોનીથી કોની વચ્ચે હોવો જોઈએ? 0 થી 2π. હવે જો સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ અહીંયા, તો અહીં π/4 આવે, અહીં 3π/4 આવે, અહીં 5π/4 આવે અને અહીં 7π/4 આવે. અને આ 0 થી લઈને 2π સુધી જઈએ, ગોલ ફરીએ, તો આ 4 કિંમતો અંદર આવી જાય. વિદ્યાર્થીઓ આ દાખલામાં ધ્યાન આપો, એક્સનું મૂલ્ય 0 થી 2πની વચ્ચે હોવું જોઈએ. એટલે અહીં 2xનું મૂલ્ય આપણે બહાર 2πની બહાર જઈને શોધ્યું છે. એ ટીક 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 શક્ય બહુ બધી કિંમતો શોધવાની. એમાંથી 2xનો બગડા વડે ભાગતા, 2 વડે ભાગતા જેટલા બી મૂલ્યો મળે એ મૂલ્યોમાં
જે 0 થી 2πની વચ્ચે આવતા હોય એટલા મૂલ્યો લેવા પડે. આ કોન્સેપ્ટ ખબર પડી? સૌ પ્રથમ 2x શોધવાનો છે અને ત્યારબાદ એક્સની કિંમત 0 થી 2πમાં આવે એટલી લેવાની છે. એટલે અહીં આપણે 2πની બહાર જતા રહ્યા છે તો ચાલશે, કારણ કે એ 2xની કિંમત છે. રાઈટ છે? તો સમજવાની કોશિશ કરીએ. એટલે x આપણને કુલ x1, x2, x3, x4 મળશે. એટલે આપણો x1 થયો વિદ્યાર્થીઓ. રાઈટ છે? તો એની ડબલ ડેશમાં કિંમત મૂકવાથી -4 આવ્યો, <0 આવ્યો. પછી આ x2 બરાબર છે, એનો જવાબ પણ -4 <0 આવ્યો. આ આપણો x3, આ x2 આ થઈ છે, x3 આ છે અને x4 આ છે. -4 અને 4 અને 4. એટલે વિદ્યાર્થીઓ π/4 અને 5π/4 આગળ સ્થાનીય કેવું મૂલ્ય મળશે? આ બંને આગળ <0 હોવાથી મહત્તમ મૂલ્ય મળશે અને બંને આગળ મૂલ્ય 1 મળશે, π/4 અને 5π/4 આગળ. અને 3π/4 અને 7π/4 આગળ મૂલ્ય <0 હોવાથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે અને એ બંને આગળ મૂલ્ય -1 -1. આ ક્યાં? આપણી મૂળ રકમમાં મૂકવાથી જે જવાબ આવે તે વિદ્યાર્થીઓ. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -1 છે. હવે આપણો a અને b, f(0) અને f(2π) શોધી નાખીએ. આ બધા જવાબમાં સૌથી મોટો જવાબ 1 અને 1 છે. માટે x બરાબર π/4 અને 5π/4 આગળ નિરપેક્ષ મહત્તમ એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 1 મળશે અને ન્યૂનતમ મૂલ્ય -1 છે. 3π/4 અને 7π/4 આગળ ન્યૂનતમ મૂલ્ય આપણને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય -1 મળશે. તો આ દાખલો સમજાયો હશે તમને દરેક વિદ્યાર્થીઓને. આ દાખલો મારી દ્રષ્ટિએ IMP છે 3 માર્ક્સમાં 4 માર્ક્સ માટે. રાઈટ છે? આ 4 માર્ક્સ માટે IMP દાખલો. નેક્સ્ટ દાખલા પર જઈએ. f(x) બરાબર sin x વત્તા cos x ની મહત્તમ કિંમત શોધો. વિદ્યાર્થીઓ આ દાખલામાં કોઈ જ અંતરાલ નથી, ના કોઈ પણ શરત આપી છે. એટલે આ દાખલામાં સમજવાની કોશિશ કરીએ. અહીં x કેટલો belongs to R. એટલે આ દાખલો આને લીધે મોસ્ટ IMP થાય છે આ વસ્તુને લીધે. એટલે આ દાખલામાં કોઈ અંતરાલ નથી આપ્યો, માટે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. માત્ર સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળશે વિદ્યાર્થીઓ. એક્સની કોઈ શરત ન હોવાથી x belongs to R લેવાનું છે. એટલે હવે આપણે જે પણ જવાબ શોધીશું એ વ્યાપક સ્વરૂપમાં શોધવાના છે. કયા સ્વરૂપમાં? વ્યાપક સ્વરૂપમાં. દાખલો બહુ જ ધ્યાનથી જોવાનો છે, બહુ જ મહત્વનો છે. સમજવાની કોશિશ કરીએ. f(x) છે sin x વત્તા cos x. f'(x) સાઇનનું વિકલન cos અને cosનું વિકલન -sin. f'(x) cosનું વિકલન -sin અને sinનું વિકલન cos. સ્થાનીય મૂલ્યો શોધવાના છે. એટલે f'(x) બરાબર 0 લેતા cos x - sin x બરાબર 0. માટે sin x બરાબર cos x, cos નીચે જાય એટલે tan x બરાબર 1. હવે જે મૂલ્યો શોધવાના છે વિદ્યાર્થીઓ બહુ ધ્યાનથી સમજીએ આપણે. તો અહીં આપણે એક વર્તુળ થોડુંક સ્પેસિફાઈ કરી લઈએ. ને વર્તુળને આપણે આમ લઈ લઈએ. રાઈટ? હવે આપણે અહીં એના x એક્સિસ અને y એક્સિસ ડ્રો કરી દઈએ. ચાલો, હવે આ જે મૂલ્ય છે x belongs to R છે વિદ્યાર્થીઓ. એટલે ઘણું ધ્યાનથી સમજવાની કોશિશ કરીશું આપણે, બહુ જ ધ્યાનથી. tan x બરાબર શું મળ્યું વિદ્યાર્થીઓ? આપણને 1 મળ્યું. એટલે સૌ પ્રથમ tan x ક્યાં 1 હોય? અહીંયા અને અહીંયા. તો અહીંયા લખી દઈએ આપણે tan x બરાબર 1 અને અહીંયા પણ tan x બરાબર 1. એટલે આપણે અહીંયાથી અહીંયાની દિશામાં જવું પડશે અને અહીંયાથી અહીંયાની દિશામાં જવું પડશે. આ મૂલ્ય કેટલું હશે? π/4 જ હશે. અહીંયાથી આ થીટા પણ કેટલો હશે વિદ્યાર્થીઓ? π/4 જ હશે. હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે આ A બિંદુ, આ B બિંદુ, આ C બિંદુ અને આ D બિંદુ. ધ્યાનથી સમજો. હવે એ બિંદુ આગળ આપણો વ્યાપક થીટા, તો કે વ્યાપક શું કરવા બોલો છો? કારણ કે દાખલો x belongs to R છે વિદ્યાર્થીઓ. એટલે અહીં જે વ્યાપક થીટા છે ને એ આપણો અહીં એ બિંદુ આગળ થીટા આપણે લઈએ છીએ 2k π. કયો લઈએ છીએ? 2k π. એટલે આપણો જે x1 મળશે વિદ્યાર્થીઓ
એ 2k પાઈ વત્તા π/4, રાઈટ છે. શું મળશે? 2k પાઈ વત્તા π/4. એ આ થયો આપણો x1. આ x1 મળ્યો 2k પાઈ વત્તા π/4. હવે આ જે 2k પાઈ વત્તા π/4 મળે તો અહીં સાઇન અને કોસનું મૂલ્ય કેટલું? 1/√2, એટલે આ કોસનું મૂલ્ય અને આ સાઇનનું મૂલ્ય એ ડબલ ડેશમાં મૂકવાનું છે. એટલે x1 બરાબર 2k પાઈ વત્તા π/4 એ આપણે ડબલ ડેશમાં મૂકવાનું છે. આ આપણો x1, આ આપણો x2. કેવી રીતે આવે છે પછી? તો x1 ની કિંમત અંદર મૂકતા ડબલ ડેશમાં સાઇન કેટલા થશે? એટલે -1/√2, માઇનસનો માઇનસ અને કોસનું મૂલ્ય પણ પોઝિટિવ છે એટલે 1/√2, એટલે આ <0 એટલે આ મહત્તમ મૂલ્ય આપે. એટલે આ બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે. બરાબર છે. અને એને આપણે f મૂળ રકમમાં મૂકવાનું. x1 કેટલો? 2k પાઈ વત્તા π/4, કારણ કે અહીં યુગ્મ થીટા હોય વત્તા π/4 વિદ્યાર્થીઓ. એટલે આટલું ખબર પડી ગઈ હશે √2 જે આપણું મહત્તમ મૂલ્ય આવે. રાઈટ છે. હવે વાત કરીશું આપણે આ બિંદુની. તો અહીં સી બિંદુ ઉપર આપણો જે વ્યાપક થીટા હોય છે એ લખીએ છીએ આપણે 2k + 1 પાઈ વત્તા π/4. રાઈટ. એટલે જે આપણો x2 મળ્યો વિદ્યાર્થીઓ એ 2k + 1 પાઈ વત્તા π/4. હવે એ કિંમત આવી રહ્યો x2 ડબલ ડેશમાં મૂકીએ તો અહીં મૂલ્ય કેટલા લેવામાં આવે? -1/√2, ત્રીજું ચરણ છે એટલે -1/√2. રાઈટ. એટલે જો આની અંદર માઇનસ મૂકવામાં આવે તો માઇનસ પ્લસ થઈ જાય. રાઈટ છે. અને આની અંદર મૂકવામાં આવે તો માઇનસ પ્લસ થઈ જાય એટલે >0, એટલે ન્યૂનતમ મૂલ્ય આપશે. હવે આ મૂલ્ય મૂળ રકમમાં મૂકવા જઈએ તો સાઇન અને કોસમાં બંને કિંમત માઇનસ મૂકીએ એટલે -√2 એ આપણું ન્યૂનતમ મૂલ્ય થશે. એકવાર ચેક કરી લઈએ. આપણું મહત્તમ મૂલ્ય √2 આવ્યું અને ન્યૂનતમ મૂલ્ય -√2 આવ્યું. અને આ થીટા કેવી રીતે લીધા એ ખબર પડી વિદ્યાર્થીઓ? પ્રથમ ચરણમાં જવું હોય તો 2k પાઈ વત્તા π/4 લીધું અને ત્રીજા ચરણમાં જવું હોય તો સી બિંદુથી જવાય એટલે 2k + 1 પાઈ વત્તા π/4. આ બિંદુ માટેના કોસ અને સાઇનના મૂલ્યો પોઝિટિવ લેવાના છે 1/√2, 1/√2. જ્યારે આ બિંદુ એટલે કે x2 ની કિંમત મૂકો ત્યારે સાઇન અને કોસની કિંમત જ્યાં મૂકો ત્યાં તમારે નેગેટિવ મૂકવાની છે. એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો મોસ્ટ IMP છે. નેક્સ્ટ દાખલા પર જાઉં છું. આ દાખલામાં અંતરાલ આપ્યો છે એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ તો શોધવાના જ છે. અને માઇનસ અને ધન બંને એટલે એક જ દાખલામાં બહુ બધા દાખલા આપ્યા છે. 2 દાખલા ચેક કરીએ આપણે. પહેલાં fx, f'(x), f'(x) સ્થાનીય મૂલ્ય માટે f'(x) બરાબર 0, અહીં x² બરાબર 4 આવ્યું માટે x બરાબર ±2, પરંતુ અહીં x 1 થી 3 છે વિદ્યાર્થીઓ. એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ -2 માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ -2. રીઝન 1, 2, 3માં માઇનસ કિંમત ના લેવાય એટલે x બરાબર 2 જ લીધું. હવે x બરાબર 2 ડબલ ડેશમાં મૂકીશું તો કે આમાં સ્થાનીય શોધીશું? હા, માત્ર મહત્તમ ન્યૂનતમ મૂલ્ય છે અને માત્ર મહત્તમ જ શોધવાનું છે, ન્યૂનતમ નથી શોધવાનું. એટલે f'(2)માં મૂકતા >0 આવ્યું જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. અને f(2) આની અંદર મૂકતા જે જવાબ આવશે એ આપણું કયું મૂલ્ય હશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. રાઈટ. ત્યારબાદ આપણો a અને b એટલે f(1), f(3) શોધ્યા. આ જવાબ 85 અને 89માં સૌથી મોટું કોણ? 89 માટે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય 89. અહીં ન્યૂનતમ મૂલ્ય નથી શોધવાનું એટલે નથી શોધ્યું. હવે બીજો દાખલો છે. આ દાખલામાં અંતરાલ નેગેટિવ કરી દીધો એટલે આપણો જે x આવે છે ±2 વિદ્યાર્થીઓ. એટલે અહીંયાથી હવે x ડાયરેક્ટ -2 લીધો, બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 to -1. એટલે f'(-2) મૂક્યું <0 આવે. f(-2)માં એટલે આ કયું મૂલ્ય આપે? <0 એટલે મહત્તમ મૂલ્ય આપશે. કયું? સ્થાનીય આપશે. સરસ છે. એનું મૂલ્ય આટલું આવે છે 139 આવે છે. f(-3) 125 આવે છે અને f(-1) 129 આવે છે. આ બધા મૂલ્યોમાં સૌથી મોટું મૂલ્ય 139 છે માટે નિરપેક્ષ મહત્તમ કિંમત 139 થશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ.
એફ ઓફ એક્સ બરાબર ધીસ એક્સ બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે. વિદ્યાર્થીઓ કોઈ પણ વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ આપે, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ કિંમત મહત્તમ અથવા ન્યૂનતમ આપે તો કઈ કિંમત આગળ હોય, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ વસ્તુ છે એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લેવાનું. યાદ રાખો, કોઈ પણ દાખલામાં મહત્તમ કિંમત અથવા ન્યૂનતમ કિંમત ધારણ કરે એવું દાખલામાં આપે એટલે તમારે દાખલામાં એફ ડેશ એક્સ બરાબર 0 લેશો તો જ તમને એક્સ મળશે, અને એ એક્સ ડબલ ડેશમાં મૂકવાથી આપણને મહત્તમ ન્યૂનતમ મળે. ઇન શોર્ટ, અહીં એક્સ શોધવાનો હોવાથી એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લેવું. આ દાખલો એમસીક્યુની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે આજ પછી આવો કોઈ પણ દાખલો આવે તો તમે શું કરશો, એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લેશો. એટલે પહેલાં એફ એક્સ અને એનું એફ ડેશ એક્સ. હવે રકમમાં આપેલું છે એક્સ કેટલો લેવાનો છે 1, તો તમારે અહીંયા લખવાનું કે અહીં એફ ડેશ એક્સ બરાબર 0માં એક્સ બરાબર 1 લેતા. આ જે છે એ આઈએમપી સ્ટેપ થયું વિદ્યાર્થીઓ, રાઈટ. એટલે એફ ડેશ ઓફ 1 બરાબર 0, એક્સની જગ્યાએ 1 મૂકી દીધું. હવે એફ ડેશ છે આ, એની અંદર 1 1 1 મૂકતા એ મળી જાય અને દાખલો અહીં પૂર્ણ થઈ જાય. એટલે આવા દાખલાઓમાં કશું જ કરવાનું નથી. એફ ડેશ એક્સ બરાબર 0 સુધી રકમમાં એક્સ આપેલો હશે, એ એક્સની કિંમત મૂકી દેવાની અને સાદુરૂપ આપી દેવાનું, એટલે જે અચળાંક હશે એ મળી જશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા સાઇન 2x, એક્સ બિલોંગ્સ ટુ ધીસની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. વિદ્યાર્થીઓ અહીં સ્થાનીય અને વૈશ્વિક બંને શોધવી પડશે. ફટાફટ એફ ઓફ એક્સ, એનું એફ ડેશ એક્સ ને એફ ડબલ ડેશ એક્સ શોધ્યું. સ્થાનીય મૂલ્યો માટે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા 1 + 2 cos 2x બરાબર 0, માટે cos 2x બરાબર -1/2 બરાબર cos 2π/3. હવે વિદ્યાર્થીઓ કોસનું મૂલ્ય માઇનસ ક્યાં હોય તે સમજવાની કોશિશ કરીએ. તો સમજીએ, કોસનું મૂલ્ય અહીં અને અહીં આ બે જગ્યાએ માઇનસ હોય, રાઈટ છે. એટલે cos 2x બરાબર 2k પાઈ ± 2π/3. એટલે એ લોકોએ શું કર્યું, અહીંયાથી 2k પાઈ અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી -2π/3 અને આ બાજુ 2π/3. આ સમજાયું હશે, આ વત્તા અને આ ઓછા. એટલે 2x બરાબર 2k પાઈ ± 2π/3. એટલે x બરાબર 2 વડે ભાગવામાં આવે તો આ 2 આ 2 ને આ 2 કટ થઈ જશે. હવે અહીં k બરાબર 0 લીધું તો π/3 મળશે. હવે આપણો અંતરાલ 0 થી 2π ધન અંતરાલ છે વિદ્યાર્થીઓ, એટલે માઇનસવાળી કિંમત લેતા નથી. પછી k બરાબર -1 મૂક્યું વિદ્યાર્થીઓ, એટલે આપણે માઇનસવાળો ઓપ્શન તો કાઢી જ નાખવાનો છે. પછી k બરાબર 1 લીધું અને k બરાબર કેટલા લીધા છે, -2, એટલે 3 2 + 2 લીધા છે. તો આ બધા મૂલ્યોમાં જે શક્ય હોય 0 થી 2πમાં આવતા હોય એવા એક્સના મૂલ્યો આ લોકોએ લીધા, રાઈટ. એટલે એક મૂલ્ય આવે છે π/3, 2π/3, 4π/3 અને 5π/3. આ એકવાર પ્લસવાળો ને એકવાર માઇનસવાળો ટુકડો પાડી દેવાનો વિદ્યાર્થીઓ. અથવા 2xની કિંમત કઈ કઈ લઈ શકાય, અહીં ને અહીં આવે તો અહીં 2π/3 લેવાય અને અહીં લેવાય π + π/3, એટલે π + 4π/3. એટલે જો વિદ્યાર્થીઓ આપણે આવું પણ લઈ શકીએ છીએ. 2x બરાબર, જો તમને આ ના સમજાતું હોય તો તમે શું કરી શકો છો, 2π/3, પછી અહીંયા આવે 4π/3, પછી આવે ઉપર જઈએ તો 8π/3 અને પછી આવે 10π/3. પછી 2 વડે ભાગી નાખો એટલે π/3, 2π/3, 4π/3 અને 5π/3. અહીં અને અહીં જે મૂલ્ય આવશે ને વિદ્યાર્થીઓ એ 2π/3 અને 8π/3 આવશે. અહીંના મૂલ્યો 4π/3 અને 10π/3 આવે. આ 2xના મૂલ્યો. હવે xના મૂલ્યો શોધીએ તો શું થાય, π/3, 2π/3, 4π/3 અને 5π/3, રાઈટ. હવે સમજવાની કોશિશ કરીએ, sin π/3 કેટલા. હવે આના મૂલ્યો, આ 4 મૂલ્યો ક્યાં આવે તે. તો વિદ્યાર્થીઓ સમજીએ, આ 4 મૂલ્યો અહીંયા 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 અને અહીંયા આવે. અહીં સાઇનનું મૂલ્ય
√3/2, અહીં સાઇનનું મૂલ્ય √3/2, રાઈટ. અહીં -√3/2 અને અહીં -√3/2 થાય. હવે x બરાબર π/3 આની અંદર મૂકે તો 2π/3 થાય. 2π/3 એટલે આ મૂલ્ય પોઝિટિવ, એટલે અહીં પ્લસ લીધું. પછી 2π/3 મૂકે એટલે 4π/3 અહીંયા આવે, એટલે આ મૂલ્ય માઇનસ લીધું વિદ્યાર્થીઓ. 4π/3 મૂકવાથી 8π/3 થાય, 8π/3 અહીંયા આવે, એટલે મૂલ્ય પ્લસ લીધું. અને 5π/3 મૂકવાથી 10π/3 થાય, જે નીચે આવે, એટલે એ મૂલ્ય -√3/2 લીધું. પછી તમારો a છે 0, એટલે f(0) 0, અને b 2π છે તો f(2π) શોધ્યા, એનું મૂલ્ય 2π. આ બધા મૂલ્યમાં સૌથી મોટું મૂલ્ય 2π છે અને સૌથી નાનું મૂલ્ય 0 છે. માટે મહત્તમ કિંમત 2π, વૈશ્વિક મહત્તમ એટલે કે નિરપેક્ષ કિંમત 2π લઈશું અને ન્યૂનતમ કિંમત 0 લઈશું. આ સાથે આપણો સ્વાધ્યાય 6.5નો પાર્ટ 1નો વિડીયો પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ પાર્ટમાં કુટ પ્રશ્ન ભણીશું. થેન્ક યુ.